હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની જે આપણી વિડીયો સિરીઝ ચાલે છે તેના 18મા નંબરના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જે આપણા પ્રથમ 10 વિડીયો હતા, એટલે કે વિડીયો નંબર 1થી લઈ અને વિડીયો નંબર 10, જેમાં આપણે MBBSની જે 41 કોલેજ છે એમાં 7 સરકારી કોલેજ હોય, 13 GMS કોલેજ હોય કે 21 પ્રાઇવેટ કોલેજ હોય, આપણે સંપૂર્ણ માહિતી આપી છે. જેમાં વિડીયો 1થી લઈ અને 7 વિડીયોમાં આપણે જે દરેક કોલેજ છે એનું સંપૂર્ણ કટ ઓફ આપ્યું છે કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા માર્ક્સ પર અટક્યું છે. પછી આપણે વિડીયો 8થી લઈ અને વિડીયો 10, એટલે કે 3 વિડીયોમાં આપણે જે દરેક 41 MBBSની કોલેજ છે એની આપણે ફી અને સીટની માહિતી આપી છે. ઓકે, તો એ 10 વિડીયો તમે ના જોયા હો સ્ટાર્ટિંગના તો ખાસ જોઈ આવો, તમને MBBSની સંપૂર્ણ માહિતી મળી જશે. પછી આપણે વિડીયો નંબર 11થી લઈ અને જે વિડીયો નંબર 16 છે એમાં આપણે જે BAMS છે એનો આપણે કટ ઓફ આપ્યું હતું, એટલે કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા માર્ક્સ પર અટક્યું છે એની આપણે સંપૂર્ણ માહિતી આપી છે. અને જે આપણા 17મા નંબરનો વિડીયો છે, એટલે કે વિડીયો 17થી લઈ અને વિડીયો 20માં આપણે ફીસ અને સીટની માહિતી આપવાના છીએ. જેમાં ઓલરેડી આપણો 17મા નંબરનો વિડીયો પૂર્ણ થઈ ગયો છે અને આજે આપણે 18મા નંબરનો વિડીયો છે. હવે જે 18, 19 અને 20 આ 3 વિડીયોમાં આપણે જે 38 પ્રાઇવેટ કોલેજ છે એના આપણે સંપૂર્ણ દરેક કોલેજની ફી અને સીટની માહિતી આપવાના છીએ. એટલે કે વિડીયો 11થી લઈ અને 20માં આપણે આયુર્વેદિકની માહિતી આપીશું અને જે પ્રથમ 10 વિડીયો હતા એમાં આપણે MBBSની માહિતી આપી છે. પછી આપણે જે 21મા નંબરના વિડીયો નંબર 21, ત્યાંથી આપણે જે BDS છે આપણે ડેન્ટલની શરૂઆત કરીશું. આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક ફિલ્ડની આપણે વાત કરવાના છીએ. તો તમારે આ ચેનલને ખાલી સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે અને તમારા જે પણ મિત્ર વર્તુળને આ વિડીયોની જરૂર હોય તો એને વિડીયો શેર કરો, તો એમને પણ સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની સરળતાથી જાણકારી મળતી રહે. તો આજનો વિડીયો તમને ખબર જ છે કે 18મા નંબર વિડીયો, જેમાં આપણે જે BAMSની જે દરેક 38 પ્રાઇવેટ કોલેજ છે એને આપણે તમામ પ્રકારની ફી અને સીટની માહિતી આપીશું, જેનો આજે પાર્ટ 1 વિડીયો છે. એટલે કે આપણા 3 પાર્ટ બનશે, વિડીયો નંબર 18, 19 અને 20. જેમાં 18મા નંબરનો વિડીયો, એટલે કે આજે આપણે 13 કોલેજની વાત કરીશું. પછી 19મા નંબરના વિડીયોમાં આપણે 13 કોલેજની વાત કરીશું અને જે છેલ્લો 20મા નંબરનો વિડીયો છે એમાં આપણે 12 કોલેજની વાત કરીશું. એટલે આપણે 38 પ્રાઇવેટ કોલેજ સંપૂર્ણ પૂર્ણ થઈ જશે. અને જે આપણે 17મા નંબરનો વિડીયો હતો એમાં આપણે આયુર્વેદિકની 5 સરકારી કોલેજની સંપૂર્ણ ફી અને સીટની માહિતી આપી દીધી છે. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તમને ખબર જ છે કે આપણે દરેક કેટેગરી પ્રમાણે સીટની માહિતી આપીએ છીએ અને જે ફી છે એમાં ટ્યુશન ફી હોય, મેનેજમેન્ટ કોટાની ફી હોય, હોસ્ટેલ ફી હોય, મેસ ફી હોય કે યુનિવર્સિટી ફી હોય કે પરીક્ષા ફી હોય કે કોઈ પણ બીજી વધારાની ટ્રાન્સપોર્ટ ફી હોય, જીમ ફી હોય, આપણે દરેક સંપૂર્ણ જેટલી પણ ફી છે એની આપણે દરેક માહિતી આપીએ છીએ. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો આગળ આપણે જે 5 સરકારી કોલેજની વાત કરી હતી, તો આજે આપણે છઠ્ઠા નંબર પર, એટલે આમ તો પ્રાઇવેટમાં પહેલી કોલેજ આવશે, પણ જે આપણે જે ટોટલ 43 કોલેજ છે એમાં આપણે 6થા નંબરની કોલેજ આવશે. તો 6થા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી OH નજારા આયુર્વેદિક કોલેજ, જે સુરતમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ. તો ત્યાં ટોટલ 100 સીટ છે. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં 15 સીટ છે. પછી જે ઓલ ઇન્ડિયા કોટામાં જાય છે, એટલે કે જે 100 સીટમાંથી 15 સીટ જે આખા ભારતના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે ઓલ ઇન્ડિયા કોટામાં, અને જે બાકીની 85 સીટ છે એમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માત્ર એડમિશન લઈ શકે છે. આ જે ઓલ ઇન્ડિયા કોટામાં 15 સીટ છે એમાં પણ ગુજરાતના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે, અને 85માં માત્ર ગુજરાતના વિદ્યાર્થી, એમાં કોઈ બહારનો વિદ્યાર્થી આવે નહીં, પણ 15માં તો કોઈ પણ ભારતના વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. હવે જે 85 સીટ છે એને દરેક કેટેગરીમાં ડિવાઈડ કરી છે. ઓપનમાં 25 સીટ છે, EWSમાં 6 સીટ છે, OBCમાં 16 સીટ છે, SCમાં 4 સીટ છે, STમાં 9 સીટ છે. પછી જે મેનેજમેન્ટ કોટા છે MQ એમાં 10 સીટ છે. પછી NRI કોટાની 15 સીટ છે. આમ કરીને ટોટલ અહીંયા 100 સીટ છે. હવે આપણે ફીની વાત કરીએ તો દર વર્ષે MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય, ફીસમાં દર વર્ષે વધારો થાય છે. તો અહીંયા જે આ પ્રિન્ટેડ છે એ 2025ની, એટલે કે જૂની ફીસ છે. પણ તમે જ્યારે NEET 2026ની પરીક્ષા આપશો પછી જે તમારી 2026ની એડમિશન પ્રક્રિયા થશે ત્યારે તમને આ નવી ફીસ લાગુ પડશે. એટલે કે જે અહીંયા રેડ પેનથી લખેલી છે એ તમને ફી અહીંયા લાગુ પડશે. તો જે ગવર્મેન્ટ કોટાની, એટલે કે જે GQની ફીસ છે એ 3,90,000 છે, અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 5,36,000 તમારી 2026માં જે પણ એડમિશન લેશે એમની ફીસ આ થઈ જશે. પછી આપણે જોઈએ તો કે અહીંયા જે હોસ્ટેલની ફીસ છે એ અહીંયા લખેલી છે. જે હોસ્ટેલની ફીસ ગર્લ્સ માટે છે એ 25,000 છે અને બોયઝ માટે અહીંયા 32,000 છે. પણ આ 25,000 શેની ફીસ છે? તો માત્ર રહેવા માટેની,
અકોમોડેશન એટલે કે માત્ર રહેવાની ફીસ ગર્લ્સને 25,000 અને બોયઝને 32,000 અને જે મેસ ફી છે જમવાની એ 38,500 રૂપિયા છે એ તમારી વાર્ષિક છે. જેમ કે ગર્લ્સ હોય તો ગર્લ્સને રહેવાની 25,000 અને જમવાની 38,500, બોયઝને 32,000 અને જમવાની 38,500 એટલે તમારે ફીસ બંને જોઈન કરી લેવાની છે. પછી આપણે જોઈએ એટલે કે તમારી હોસ્ટેલ ફી અને મેસ ફી તો આવી ગઈ. પછી આપણે જોઈએ તો કે યુનિવર્સિટીની ફીસ છે એ 1300 રૂપિયા છે. પછી જે પરીક્ષાની ફીસ છે એ 3,000 રૂપિયા છે. બાકીની કોઈ વધારાની ફીસ નથી. પછી આપણે આગળની કોલેજ જોઈએ તો કે 7મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા શ્રી સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજ જે કલોલમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ તો ટોટલ 100 સીટ છે. તો આપણે ચલો વાત કરીએ તો 100 સીટમાં આપણે કેટેગરી પ્રમાણે સંપૂર્ણ વાત કરીએ કે કઈ કેટેગરીમાં કેટલી સીટ જાય છે. તો ઓલ ઇન્ડિયા કોટામાં 15 સીટ જાય છે. પછી ઓપનમાં 25 સીટ, ઈડબ્લ્યુએસમાં 6 સીટ, એસસીબીસી ઓબીસીમાં 16 સીટ, એસસીમાં 4 સીટ, એસટીમાં 9 સીટ, મેનેજમેન્ટ કોટામાં 10 સીટ અને એનઆરઆઈ કોટાની 15 સીટ. પણ આ દરેક કોલેજમાં તમે પ્રાઇવેટ કોલેજમાં જે એનઆરઆઈ કોટાની સીટ દેખાય છે એ દરેક સીટ ખાલી રહેશે. પછી એને બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. આમ કરીને ટોટલ અહીંયા 100 સીટ છે. તો આપણે ફીની વાત કરીએ તો તમારે જે 2026માં ફી લાગુ પડશે એ જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 4,48,000 થઈ જશે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ તમારી 6,04,000 થઈ જશે. આ છે એ 2025ની જૂની પ્રિન્ટેડ ફીસ છે, પણ અહીંયા મેં નવી ફીસ લખી છે તમે જ્યારે 2026માં એડમિશન લેશો ત્યારે. પછી તમે અહીંયા જોઈ શકો છો કે જે હોસ્ટેલની ફીસ છે એ 1 લાખ રૂપિયા છે, પણ એમાં તમારું રહેવાનું પણ આવી ગયું અને જમવાનું પણ આવી ગયું એટલે કે મેસ ફી સાથે અહીંયા 1 લાખ રૂપિયા ફીસ છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે અહીંયા 25,000 છે અને એક્ઝામ ફી 15,000 છે. હવે તમે કહેશો કે દરેક કોલેજમાં માત્ર 1300 ને 3,000 હતા, તો અહીંયા કેમ 25,000 ને 15,000 છે? તો અહીંયા તમે જોઈ શકો છો સ્વામિનારાયણની કોલેજ છે ત્યાં પોતાની પર્સનલ યુનિવર્સિટી છે સ્વામિનારાયણ યુનિવર્સિટી. બાકીની તમે દરેક કોલેજ જોશો તો અહીંયા કઈ યુનિવર્સિટી સાથે જોડેલ છે? ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. પણ જ્યાં પણ પર્સનલ યુનિવર્સિટી હશે ત્યાં તમારી યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફીસ તમારી બહુ વધારે હશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તમારી 25,000 યુનિવર્સિટી ફીસ છે અને એક્ઝામ ફી તમારી 15,000 છે. આ તમારે દર વર્ષે લેવામાં આવશે એટલે કે તમારે અહીંયા તમે જોઈ શકો છો માત્ર 40,000 રૂપિયા તમારે પરીક્ષા આપવા પડશે. પછી અહીંયા તમે જોઈ શકો છો કે એનરોલમેન્ટ ફી તમારી 10,000 રૂપિયા છે. પછી ટ્રાન્સપોર્ટ ફી તમારી દર વર્ષે 25,000 આપવા પડશે. હવે ટ્રાન્સપોર્ટ ફી કેવી રીતે? તો તમારી હોસ્ટેલ છે એ કોલેજથી થોડી દૂર હોઈ શકે છે એટલે કે તમારે જો હોસ્ટેલમાં રહેવું હોય તો અને જો તમારે એક પરિવહનમાં ભાગ લેવો હોય કે જે હોસ્ટેલનું વાહન આવતું હોય વ્હીકલ જે બસ આવતી હોય તો તમારે 25,000 દર વર્ષે તમારે ટ્રાન્સપોર્ટ ફી આપવી પડશે. ઓકે. પછી આપણે આગળ જોઈએ તો કે 8મા નંબરની કોલેજની વાત કરીએ જેનું નામ છે અહીંયા મંજુશ્રી આયુર્વેદિક કોલેજ જે પીપલજ ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે સીટની વાત કરીએ તો એમાં 90 સીટ છે એટલે 100 સીટની મંજૂરી માગવામાં આવી હતી પણ 90 સીટની મંજૂરી આપવામાં આવી છે. તો એમાં આપણે દરેક કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટામાં 13 સીટ જાય છે. પછી ઓપનમાં 22 સીટ જાય છે, ઈડબ્લ્યુએસમાં 5 સીટ જાય છે, એસસીબીસી ઓબીસીમાં 15 સીટ જાય છે, એસસીમાં 4 સીટ, એસટીમાં 8 સીટ, મેનેજમેન્ટ કોટામાં 9 સીટ અને એનઆરઆઈ કોટાની 14 સીટ. આવી રીતે કરીને ટોટલ 90 સીટ છે. હવે આપણે ફીની વાત કરીએ તો જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી છે વર્ષ 2026 માટે એ 3,62,000 છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે વર્ષ 2026 માટે એ 4,88,000 છે. હવે જે હોસ્ટેલની ફીસ છે રહેવાની અને જમવાની એ તમારી 1,35,000 ફી છે. એમાં તમારું રહેવાનું પણ આવી ગયું અને જમવાનું પણ આવી ગયું એટલે કે તમારી અકોમોડેશન પણ આવી ગયું અને તમારી મેસ ફી પણ આવી ગઈ. એટલે અહીંયા મેસ ફી 0 લખેલી છે પણ આમાં જે 1,35,000 છે એમાં તમારી મેસ ફી પણ આવી ગઈ છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 1,300 રૂપિયા છે. પછી જે એક્ઝામ ફીસ છે એ માત્ર 3,000 રૂપિયા છે. પણ અહીંયા વધારાની ફીસ આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે 51,000 અહીંયા ટ્રાન્સપોર્ટ ફી છે. કેમ 51,000 ટ્રાન્સપોર્ટ ફી છે? એટલે કે જે હોસ્ટેલ છે એ કોલેજ કરતાં થોડી દૂર હશે એટલે ડેલી તમને બસ લેવા આવશે અને તમને મૂકવા આવશે એટલે એના ટ્રાન્સપોર્ટ ફી તમારી વાર્ષિક તમારે 51,000 રૂપિયા આપવા પડશે જો તમારે હોસ્ટેલમાં રહેવું હોય તો. પછી આપણે આગળની કોલેજ જોઈએ એની પહેલાં જો હજુ સુધી તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું તમે ફોલો કરી શકો છો. જે આપણે આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. તમે ખાસ ફોલો કરી લેજો કેમ કે ત્યાં આપણે ઇન્સ્ટાગ્રામ પર શોર્ટ વિડીયો દ્વારા મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક જાણકારી આપીએ છીએ અને જે પણ ટોપિક પર આપણે યુટ્યુબ પર લોંગ વિડીયો નહીં બનાવી શકીએ એની માહિતી આપણે ઇન્સ્ટાગ્રામ પર આપી દઈશું. તો ત્યાં તમારે ખાસ ફોલો કરી લેવું જોઈએ. અને હાલ તમે જે ચેનલ પર વિડીયો જોઈ રહ્યા છો ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ એને પણ તમે ખાસ સબસ્ક્રાઈબ કરી લો કેમ કે ત્યાં તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે જાણકારી તમને મળતી રહેશે. તમે આ યુટ્યુબ ચેનલ પર ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે આગળની કોલેજ જોઈએ તો કે 9મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા જેએસ આયુર્વેદિક કોલેજ જે નડિયાદમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ તો 100 સીટ છે. તો આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટામાં 15 સીટ છે. પછી ઓપનમાં 25 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 6 સીટ છે, એસસીબીસી ઓબીસીમાં 16 સીટ છે, એસસીમાં 4 સીટ છે, એસટીમાં 9 સીટ છે,
મેનેજમેન્ટ કોટામાં 10 સીટ છે, એનઆરઆઈ કોટાની 15 સીટ છે, પણ આ એનઆરઆઈ કોટાની દરેક સીટ ખાલી રહેવાની છે એને બીજામાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરશે અને ટોટલ અહીંયા 100 સીટ છે. હવે આપણે ફીની વાત કરીએ તો જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે વર્ષ 2026 માટે એ 3,45,000 થઈ જશે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે વર્ષ 2026 માટે એ તમારી 5,75,000 થઈ જશે. પછી જે તમારી હોસ્ટેલની ફીસ છે રહેવાની અને જમવાની એ તમારી અહીંયા 80,000 રૂપિયા ફીસ છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 15,500 રૂપિયા છે અને એક્ઝામ ફીસ 3,000 રૂપિયા છે. તો અહીંયા કેમ આટલી બધી વધારે ફીસ છે મેં તમને કીધું હતું. જે પણ કોલેજમાં પોતાની પર્સનલ યુનિવર્સિટી છે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત યુનિવર્સિટી જામનગર છે એની બીજી અલગ જ યુનિવર્સિટી છે મગનભાઈ આંદેલવાલા મહાગુજરાત યુનિવર્સિટી. એટલે જ્યાં પણ પોતાની યુનિવર્સિટી હશે ત્યાં તમારી યુનિવર્સિટી ફીસ અને એક્ઝામ ફીસ તમારી બહુ વધારે હશે. પણ જે પણ કોલેજ છે એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડેલી છે ત્યાં તમારી યુનિવર્સિટી ફીસ 1,300 રૂપિયા હશે અને એક્ઝામ ફીસ તમારી 3,000 રૂપિયા હશે. તો આપણે આગળ વધીએ. અહીંયા કોઈ ટ્રાન્સપોર્ટ ફીસ કે કોઈ વધારાની ફીસ અહીંયા છે નહીં. જો હવે આગળ વધીએ એની પહેલાં જે આપણી મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 છે એના માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જે મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય. તમે અહીંયા જોઈ શકો છો જે પણ વિદ્યાર્થીઓ 2025માં પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એનો તમે રિવ્યૂ જોઈ શકો છો. વિડીયો પોઝ કરી અને તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો કે એમને કેવા રિવ્યૂ આપેલા છે. તો આપણે આગળ વધીએ. હવે જે પેડ કાઉન્સેલિંગની ફીસ છે એ 10,000 રૂપિયા છે અને તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા તમને નંબર આપેલો છે 8511515542. તો આ નંબર પર કોલ કરી અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે પેડ કાઉન્સેલિંગ શું છે, એમાં કઈ રીતે તમારી પ્રોસેસ થશે અને શું તમને મદદ મળશે. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવું એમને જ માત્ર કોલ કરવો, બીજા કોઈ વિદ્યાર્થીએ અનનેસેસરી માહિતી માટે કોલ કરવાની, કોઈને પણ આન્સર આપવામાં આવશે નહીં. તો આપણે આગળની કોલેજ જોઈએ 10મા નંબરની કોલેજ. હવે અહીંયા તમને દેખાતો છે કે કેમ સ્ટારમાં કર્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે FRC દ્વારા જે ફી મંજૂર કરવામાં આવી હતી એમાં દર વર્ષે વધારો કરવામાં આવે છે. એટલે કે 2023-24ની ફી જાહેર કરી દીધી, 2024-25ની જાહેર કરી દીધી, પછી 25-26ની જાહેર કરી દીધી, પછી આજે 26-27ની ફી પણ ઓલરેડી 3 વર્ષ પહેલાં જાહેર કરી દીધેલી છે. પણ આ માત્ર કોલેજમાં જે છે એ કોઈ પણ વર્ષે ફીમાં વધારો કરવામાં આવ્યો નથી, પણ ઓલરેડી એમાં ફીસ વધારો થાય છે. જે પ્રિન્ટેડ માહિતી આપેલી છે FRC જે ફી રેગ્યુલેટરી કમિટી ફી નક્કી કરે છે એમાં ફી વધારો આપ્યો છે, પણ અહીંયા કોઈ ફીમાં વધારો થતો નથી. છતાં પણ અહીંયા મેં 2026ની ફીસ લખી છે એટલે તમે ઇન્ક્વાયરી કરી અને આ કોલેજમાં તમે એડમિશન લઈ શકો છો. પણ અહીંયા જો 3,96,000થી લઈ અને ડાયરેક્ટ અહીંયા 6,35,000 છે 2025-26માં પણ એટલે અહીંયા પ્રિન્ટેડ માહિતી આધારિત જે વેબસાઇટ માહિતી છે એના આધારે કોઈ પણ ફીમાં વધારો થયો નથી 3 વર્ષથી. પણ જે FRCની વેબસાઇટ માહિતી આપેલી છે એના આધારે દર વર્ષે વધારો કરવો જોઈએ. તો આપણે અહીંયા સીટની માહિતી મેળવીએ તો અહીંયા 60 સીટ છે. તો આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટામાં 9 સીટ જાય છે, ઓપનમાં 15 સીટ જાય છે, EWSમાં 4 સીટ જાય છે, SCBC OBCમાં 9 સીટ જાય છે, SCમાં 3 સીટ જાય છે, STમાં 5 સીટ જાય છે, મેનેજમેન્ટ કોટામાં 15 સીટ જાય છે અને NRI કોટાની એક પણ સીટ નથી. એમ કહીને ટોટલ અહીંયા 60 સીટ છે. મેં ફીની વાત કરી એવી રીતે અહીંયા દર વર્ષે વધારો કરવામાં આવતો નથી, પણ FRCની વેબસાઇટ પર માહિતી આપેલી છે કે દર વર્ષે વધારો કરવો જોઈએ. તો તમારે જો 2026ની ફીસ જાણવી તો આ તમારી ઓફિશિયલી ફીસ છે, પણ તમે કોલેજમાં ઇન્ક્વાયરી કરી અને તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ અહીંયા તો જે હોસ્ટેલ ફી છે એ 35,000 રૂપિયા છે વાર્ષિક. જમવાની ફીસ તમારી 45,000 રૂપિયા છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 1,300 રૂપિયા છે, એક્ઝામ ફીસ 3,000 રૂપિયા છે અને તમારી અધર ફી કરીને અહીંયા 36,900 રૂપિયા આપેલા છે. એ તમારે ખાસ ધ્યાન રાખેલું છે કે આ ફીસ કયા કારણથી છે અને કયા કામ માટેની ફીસ છે. તો એ તમે કોલેજમાં જે તમે વેબસાઇટ પર એનો નંબર આપેલો છે ત્યાં તમે પૂછી અને કોલ કરીને પૂછી શકો છો. તો આપણે આગળની કોલેજ જોઈએ તો કે 11મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક રિસર્ચ એન્ડ હોસ્પિટલ જે રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ તો ટોટલ 100 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટામાં 15 સીટ જાય છે, ઓપનમાં ઓલ ઇન્ડિયા કોટામાં 15 સીટ, ઓપનમાં 25 સીટ, EWSમાં 6 સીટ, પછી SCBC OBCમાં 16 સીટ, SCમાં 4 સીટ, STમાં 9 સીટ, મેનેજમેન્ટ કોટામાં 10 સીટ અને NRI કોટામાં 15 સીટ. પણ દરેક સીટ ખાલી રહેશે એટલે એને સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. આમ કરીને ટોટલ અહીંયા 100 સીટ છે. હવે આપણે ફીસની માહિતી મેળવીએ તો વર્ષ 2026માં જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 3,50,000 થઈ જશે અને જે મેનેજમેન્ટ કોટાની ફી છે એ તમારી 4,90,000 થઈ જશે. પછી આપણે વાત કરીએ તો અહીંયા આમાં કોઈ પણ તમને હોસ્ટેલ કે મેસ ફીની માહિતી આપેલી નથી, પણ આપણે દરેક કોલેજનું એવરેજ નીકાળીએ તો 80,000થી તેને લાખ રૂપિયા આસપાસ ફીસ હોય છે. એટલે તમારી જે વાર્ષિક ફીસ છે એ એપ્રોક્સ તમારી રહેવાની અને જમવાની તમારી 80,000થી લઈને 1 લાખ આસપાસ અથવા 1,20,000 તમારી હોઈ શકે છે, પણ અહીંયા કોઈ પણ માહિતી આપેલી નથી.
પછી આપણે જોઈએ તો કે યુનિવર્સિટીની ફીસ છે એ 1300 રૂપિયા છે અને જે એક્ઝામ ફીસ છે તમારી 3000 રૂપિયા છે અને વધારાની કોઈ ટ્રાન્સપોર્ટ ફીસ કે કોઈ એક્સ્ટ્રા ફીસ અહીં આપેલી નથી. કઈ કોલેજ છે આપણી? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક જે હોસ્પિટલ જે રાજકોટમાં આવેલી છે એમાં. પછી આપણે આગળની કોલેજની વાત કરીએ 12મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા જીજે પટેલ આયુર્વેદિક કોલેજ જે આણંદ વિદ્યાનગર આણંદમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ તો અહીંયા 100 સીટ છે. એમાંથી આપણે દરેક કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા કોટામાં 15 સીટ જાય છે, ઓપનમાં 25 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 6 સીટ છે, એસસીબીસી ઓબીસીમાં 16 સીટ છે, એસસીમાં 4 સીટ છે, એસટીમાં 9 સીટ છે, મેનેજમેન્ટ કોટામાં 10 સીટ છે, એનઆરઆઈ કોટામાં 25 સીટ છે. આમ કરીને અહીંયા 100 સીટ છે. હવે આ જે કોલેજમાં મેં લખેલું છે કે વર્ષ 2026 તો અહીંયા આ કોલેજમાં કોઈ પણ 2-3 વર્ષથી કોઈ પણ ફીમાં વધારો કરવામાં આવ્યો નથી. જે 3,25,000 જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ તમારે 2026માં પણ સેમ જ રહેશે. 2026માં પણ કોઈ પણ પ્રકારનો વધારો થશે નહીં, કેમ કે 2026 સુધીની માહિતી એફઆરસી એટલે કે ફી રેગ્યુલેટરી કમિટી છે એની વેબસાઇટ પર આપેલી છે. એટલે 2026 સુધી આમાં કોઈ પણ વધારો થવાની કોઈ પણ સંભાવના નથી. અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ પણ તમારી સેમ જ રહેશે, 3 વર્ષથી સેમ જ છે. તમારી 4,25,000 2026 માટે પણ સેમ જ રહેશે. તો આપણે આગળની કોલેજની માહિતી મેળવીએ તો આપણે હોસ્ટેલની પહેલાં માહિતી મેળવીએ તો હોસ્ટેલની ફીસ તમારી રહેવાની છે 51,000 છે અને જે તમારી મેસ ફીસ છે એ તમારી 3,000 થી 4,000 માસિક હોઈ શકે છે. પણ અહીંયા તમને ખાસ ધ્યાન રાખવાનું છે, ફીસમાં વધારો નથી થયો, પણ તમે અહીંયા જોઈ શકો છો કે યુનિવર્સિટી ફીસ છે એ 32,000 રૂપિયા છે અને જે એક્ઝામ ફી છે એ તમારી 30,000 રૂપિયા છે. આ તમારે દર વર્ષે પરીક્ષા વખતે તમારે ભરવા પડશે. 32,000 યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી 30,000 રૂપિયા. આ કેમ આટલા વધારે છે મેં તમને વાત કરી હતી કે જ્યાં પણ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સિવાયની યુનિવર્સિટી છે ત્યાં તમારી પરીક્ષા ફી અને યુનિવર્સિટી ફી તમારી વધારે હશે. તો અહીંયા તમે જોઈ શકો છો ચરોતર વિદ્યામંડળ યુનિવર્સિટી એટલે કે અહીંયા પોતાની યુનિવર્સિટી હશે એટલે અહીંયા આટલી ફી વધારે છે. કે 1,303,000 રૂપિયા ફીસ તમારી ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગરની છે. પણ જ્યાં પણ પોતાની યુનિવર્સિટી આવી રીતે વધારે ફીસ છે તો તમારા 60,000 રૂપિયા તો અહીંયા થઈ ગયા. આમ તો 62,000 રૂપિયા છે પણ આપણે એપ્રોક્સ 60,000 રૂપિયા ગણીએ છીએ. ઓકે, તો દરેક જ્યાં પોતાની યુનિવર્સિટી છે ત્યારે ફીસ વધારે છે એટલે તમારે ખાસ જોઈ લેવાનું. આ તમારે દર વર્ષે બરાબર છે. આ તમારી વાર્ષિક ફીસ છે તમારી પરીક્ષા આપવા માટેની યુનિવર્સિટી ફીસ અને એક્ઝામ ફીસ. અહીંયા કોઈ ટ્રાન્સપોર્ટ ફીસ છે નહીં. તો આપણે આગળની કોલેજ જોઈએ એની પહેલાં આગળ પણ આપણે વાત કરી હતી. હજુ સુધી જો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કરી તો ખાસ ફોલો કરી લો. જે આપણી આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન YouTube, ટ્રેન યોર બ્રેન 279. તો આને તમારે ખાસ ફોલો કરી લેવાનું છે. જે આપણે શોર્ટ વિડીયો દ્વારા મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપીએ છીએ. અને હાલ તમે જે ચેનલ પર વિડીયો જોઈ રહ્યા છો ટ્રેન યોર બ્રેન YouTube ચેનલ એને પણ તમે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલમાં તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક જાણકારી મળતી રહેશે. હવે આપણે આગળની કોલેજની માહિતી મેળવીએ તો 13મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા શ્રી VM મહેતા આયુર્વેદિક કોલેજ જે રાજકોટમાં આવેલી છે. જે એક સારી રાજકોટની પ્રાઇવેટ ફર્સ્ટ નંબરની કોલેજ છે. તો તમે આમાં એડમિશન લઈ શકો છો. તો આપણે જોઈએ કે ટોટલ અહીંયા 60 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટામાં 9 સીટ છે, ઓપન કેટેગરીમાં 14 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 4 સીટ છે, એસસીબીસીમાં અહીંયા 9 સીટ છે, એસસીમાં 3 સીટ છે, એસટીમાં 6 સીટ છે, મેનેજમેન્ટ કોટાની 6 સીટ છે અને એનઆરઆઈ કોટાની અહીંયા 9 સીટ છે. હવે આપણે ફીસની વાત કરીએ તો જે વર્ષ 2026માં જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ હશે એ 3,49,000 રૂપિયા હશે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ હશે 2026ના વર્ષ માટે એ તમારી 4,71,000 રૂપિયા થઈ જશે. પછી આપણે હોસ્ટેલ ફીસની વાત કરીએ તો તમારી 28,000 રૂપિયા હોસ્ટેલ ફી વાર્ષિક છે અને જે તમારી જમવાની ફીસ છે અહીંયા 52,000 રૂપિયા તમારી વાર્ષિક છે. પછી આપણે બીજી ફીસની વાત કરીએ તો યુનિવર્સિટી ફીસ પણ 3,000 રૂપિયા છે અને એક્ઝામ ફીસ પણ અહીંયા 3,000 રૂપિયા છે. અને આ તમારે અધર ફીસ ખાસ યાદ રાખવાની છે કે ટ્રાન્સપોર્ટ ફીસ છે એ તમારે કેટલા છે અહીંયા 25,000 રૂપિયા તમારી ટ્રાન્સપોર્ટ ફીસ છે. તો આપણે આગળની કોલેજ જોઈએ એની પહેલાં જે મેં આગળ વાત કરી એવી રીતે પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન YouTube ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. જે મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય. તમારે કોઈ પણ કોર્સમાં એડમિશન લેવું હોય તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. જે પણ વિદ્યાર્થીઓ 2025માં પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એનો તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો. એમને કેવા રિવ્યૂ આપેલા છે તમે વિડીયો પોઝ કરી અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો આપણે આગળ વધીએ તો જે પેડ કાઉન્સેલિંગની ફીસ છે એ અહીંયા 10,000 રૂપિયા છે. અને તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. જે નંબર છે આપણો 8511515542. આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય એમને જ માત્ર કોલ કરવાનો છે. બીજા વિદ્યાર્થીઓ કોઈ પણ અનનેસેસરી કોલ કરવાની એમને કોઈ પણ આન્સર આપવામાં આવશે નહીં. તો આપણે આગળની કોલેજ જોઈએ 14મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા પારુલ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એટલે અહીંયા પારુલની બે આયુર્વેદિક કોલેજ છે, એક છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ અને એક છે ઇન્સ્ટિટ્યૂટ આયુર્વેદિક એન્ડ રિસર્ચ, એટલે કે એક છે આપણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એટલે આપણે આઈએ કહીએ છીએ અને એક છે કોલેજ આપણી IAR એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક એન્ડ રિસર્ચ. તો આ આપણી IA કોલેજ છે જેનો આપણે વાત કરીએ તેમાં ટોટલ 100 સીટ છે. તો આપણે સીટની માહિતી મેળવીએ તો ઓલ ઇન્ડિયા કોટામાં 15 સીટ છે, ઓપન કેટેગરીમાં 25 સીટ છે, EWSમાં 6 સીટ છે, પછી SC/BC OBCમાં 16 સીટ છે, SCમાં 4 સીટ છે, STમાં 9 સીટ છે, મેનેજમેન્ટ કોટામાં 10 સીટ છે, NRI કોટામાં 15 સીટ છે, એમ કહીને ટોટલ અહીંયા 100 સીટ છે. હવે આપણે ફીની વાત કરીએ તો વર્ષ 2026માં જે તમારી ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ હશે એ 4,01,000 રૂપિયા હશે અને જે 2026ના વર્ષ માટે જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી હશે એ તમારી 6,30,000 રૂપિયા હશે. પછી આપણે હોસ્ટેલ ફીસની વાત કરીએ તો તમારી જે 98,000 છે એ તમારી રહેવાની અને જમવાની એટલે કે મેસ ફી સાથે તમારી સંપૂર્ણ ફીસ તમારી આવી ગઈ છે રહેવાની અને જમવાની. પછી આપણે અહીંયા જોઈએ તો કે યુનિવર્સિટી ફીસ 20,000 રૂપિયા છે અને તમારી એક્ઝામ ફી 25,000 રૂપિયા છે. હવે આટલી વધારે કેમ ફીસ છે તમને ખબર છે, મેં દરેક આગળ વાત કરી હતી કેમ કે અહીંયા પોતાની યુનિવર્સિટી હશે. તમે અહીંયા જોઈ શકો છો પારુલની કોલેજ છે ત્યાં પોતાની પારુલ યુનિવર્સિટી છે એટલે અહીંયા તમારી એક્ઝામ ફીસ અને યુનિવર્સિટી ફીસ તમારી બહુ વધારે છે. અહીંયા 45,000 તો માત્ર તમારી દર વર્ષે યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફીસ તમારે ભરવી પડશે. પછી અહીંયા ટ્રાન્સપોર્ટની ફીસ છે 23,000 રૂપિયા એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તમારી જે અધર ફી છે એ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોલેજની ફીસ થોડી ઓછી હોઈ શકે છે પણ તમારે અધર ફીસ વધારે એટલે તમારે દરેકનો સરળ કરી અને ફીસ તમારે જોઈ લેવાની છે કે કેટલી ફીસ ટોટલ થાય છે એના આધારે તમે એડમિશન લઈ શકો છો. તો તમારે દરેક વિડીયો ખાસ જોવાના છે અને દરેક અપડેટ માટે તમે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી શકો છો કેમ કે આ ચેનલ પર આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક જાણકારી આપીશું. તો તમારે સ્ટેપ બાય સ્ટેપ દરેક ખાલી વિડીયો જોતા રહેવાનું છે અને દરેક માહિતી મેળવતા રહેવાનું છે. અને તમને કોઈ પણ જાણકારી ના અથવા અપડેટ ના તમે પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો. મેં તમને નંબર પણ આપેલો છે ત્યાં તમને તમારી સંપૂર્ણ જવાબદારી લેવામાં આવશે. તો ચાલો આપણે આગળ વધીએ તો આપણે આગળની કોલેજ જોઈએ તો કે 15મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ઈવા આયુર્વેદિક કોલેજ જે સુપેડી ડિસ્ટ્રિક્ટ રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે આપણે પહેલાં સીટની વાત કરીએ તો અહીંયા 60 સીટ છે ટોટલ, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ છે, ઓપન કેટેગરીની 21 સીટ છે, EWSની 5 સીટ છે, SC/BC OBCની 14 સીટ છે, પછી SCની 3 સીટ છે, STની 8 સીટ છે, મેનેજમેન્ટ કોટા અને NRI કોટાની અહીંયા એક પણ સીટ નથી. એકમાત્ર કોલેજ છે જેમાં મેનેજમેન્ટ કોટા અને NRI કોટાની એક પણ સીટ નથી અને ટોટલ આપણી 60 સીટ છે. હવે અહીંયા જોઈએ તો અહીંયા ખાલી એકલી ગવર્મેન્ટ કોટાની માહિતી આપી દીધી પણ અહીંયા મેં બંને માહિતી લખેલી છે કે તમારી જે વર્ષ 2026 માટે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ હશે એ 6,50,000 હશે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી હશે એ તમારી 7,50,000 વર્ષ 2026 માટેની ફીસ છે. આજે મેં લખેલી છે 2026 માટેની ફીસ છે. ઓકે, પછી આપણે જોઈએ તો કે હોસ્ટેલ ફીસ તમારી 42,000 છે અને જે મેસ ફી છે એ તમારી જમવાની એ પણ તમારી અહીંયા 42,000 છે. યુનિવર્સિટી ફીસ તમારી 3,000 છે અને એક્ઝામ ફીસ પણ તમારી અહીંયા 3,000 છે અને વધારાની બીજી કોઈ ફીસ અહીંયા આપેલી નથી. ઓકે, ઈવા આયુર્વેદિક કોલેજ જે સુપેડી ડિસ્ટ્રિક્ટ રાજકોટમાં આવેલી છે. તો આપણે આગળની કોલેજ જોઈએ તો કે 16મા નંબરની કોલેજ મેં આગળ વાત કરી રીતે એક તમારી પારુલ કોલેજ છે, એક છે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ અને એક છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક એન્ડ રિસર્ચ એટલે કે આ કોલેજ છે IAR. તમે અહીંયા જોઈ શકો છો પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક એન્ડ રિસર્ચ. તો આ બંને કોલેજમાં તમારે ખાસ રહેવાનું છે. બંને કોલેજ એક જ કેમ્પસમાં આવેલી છે પણ બંને અલગ અલગ રીતે એડમિશન થશે અને બંનેમાં 100 સીટ અલગ અલગ છે જે વડોદરામાં આવેલી છે. તો આપણે સીટની વાત કરીએ તો આમાં પણ 100 સીટ છે. તો આપણે વાત કરીએ તમને ખબર છે કે ઓલ ઇન્ડિયા કોટામાં 15 સીટ છે, ઓપનમાં 25 સીટ છે, EWSમાં 6 સીટ છે, OBCમાં 16 સીટ છે, SCમાં 4 સીટ છે, STમાં 9 સીટ છે, મેનેજમેન્ટ કોટામાં 10 સીટ છે, NRI કોટામાં 15 સીટ છે, એમ કહીને ટોટલ અહીંયા 100 સીટ છે. તો આપણે ફીસની વાત કરીએ તો જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 4,01,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ તમારી 6,20,000 રૂપિયા છે. હવે બંને કોલેજમાં ફરક શું છે તમે અહીંયા જોઈ શકો છો કે જે આગળની કોલેજ હતી એમાં ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી તો સેમ જ છે કે 4,01,000 રૂપિયા પણ મેનેજમેન્ટ કોટામાં અહીંયા 6,30,000 છે અને અહીંયા કેટલી છે 6,20,000 છે. અહીંયા તમારી 6,20,000 છે એટલે બંનેમાં મેનેજમેન્ટ કોટામાં 10,000નો ફરક છે. પછી આપણે જોઈએ તો કે જે હોસ્ટેલ ફી છે એ તમારે 98,000 છે જેમાં તમારે રહેવાનું અને જમવાનું એટલે કે મેસ ફી પણ અહીંયા આવી ગઈ. અને આગળ વાત કરી રીતે પોતાની યુનિવર્સિટી છે એટલે અહીંયા યુનિવર્સિટી ફીસ 20,000 રૂપિયા છે અને એક્ઝામ ફી 25,000 રૂપિયા છે એટલે કે એક્સ્ટ્રા તમારે દર વર્ષે 45,000 રૂપિયા આપવા પડશે. અને ટ્રાન્સપોર્ટ ફી પણ તમારે ખાસ યાદ રાખવાની છે 23,000 રૂપિયા તમારી ટ્રાન્સપોર્ટ ફી છે એટલે તમારી આ તમારી બધી જ એક્સ્ટ્રા ફીસ તમે અહીંયા કહી શકો છો કેમ કે અહીંયા જે હોસ્ટેલ છે એ કોલેજ કરતાં દૂર છે એટલે તમારે ડેલી ટ્રાવેલિંગ કરવું પડશે એટલે અહીંયા ટ્રાન્સપોર્ટ ફીસ આપેલી છે.
આપણે આગળની કોલેજ જોઈએ એની પહેલાં આગળ વાત કેવી રીતે તમે જો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું તો ખાસ ફોલો કરી શકો છો. જે આપણી આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ, સોરી ટ્રેન યોર બ્રેન 279. કેમ કે આપણે યુટ્યુબ પર ડેલી વિડીયો બનાવું છે એટલે ટેવ પડી ગઈ છે કે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જે આપણે આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279, ત્યારે તમે ફોલો કરી શકો છો અને ત્યાં તમે દરેક અપડેટ મેળવી શકો છો. જ્યાં પણ આપણે જેવી પણ અપડેટ આવશે આપણે તરત જ ઇન્સ્ટાગ્રામ પર સૌથી પહેલાં અપડેટ આપવાનો પ્રયત્ન કરીશું. પછી આપણે યુટ્યુબ પર સ્ટેપ બાય સ્ટેપ આપણી સંપૂર્ણ માહિતી સાથે લોંગ વિડીયો બનાવીશું. તો ખાસ તમારે ઇન્સ્ટાગ્રામ પેજને ખાસ ફોલો કરી લેવી જોઈએ. તો આપણે આગળ વધીએ તો 17મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા અનન્ય આયુર્વેદિક કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. તેમાં આપણે સીટની માહિતી મેળવીએ તો ટોટલ 57 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની 8 સીટ છે, ઓપન કેટેગરીમાં 14 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 3 સીટ છે, એસસીબીસી ઓબીસીમાં 9 સીટ છે, એસસીમાં 3 સીટ છે, એસટીમાં 5 સીટ છે. પછી આપણે જોઈએ કે મેનેજમેન્ટ કોટામાં 6 સીટ છે અને એનઆરઆઈ કોટામાં અહીંયા 9 સીટ છે. એમ કરીને ટોટલ 57 સીટ છે. આપણે ફીની વાત કરીએ તો જે વર્ષ 2026 માટે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ હશે એ 3,35,000 છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ હશે વર્ષ 2026 માટે એ 5,25,000 થઈ જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 40,000 હોસ્ટેલ ફીસ છે અને જે જમવાની ફીસ છે એ તમારી 60,000 છે. પછી આપણે યુનિવર્સિટી ફીસની વાત કરીએ તો 1,300 રૂપિયા તમારી યુનિવર્સિટી ફીસ છે અને એક્ઝામ ફીસ 3100 રૂપિયા છે. મેં વાત કરી રીતે અહીંયા ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલ છે આ કોલેજ, એટલા માટે અહીંયા તમારી યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફીસ તમારી સાવ સામાન્ય હશે. ઓકે, તો આપણે આગળની કોલેજ જોઈએ જે આપણી છેલ્લી કોલેજ છે આજના વિડીયો માટે 13મા નંબરની કોલેજ. આપણે 5 કોલેજની વાત આગળના વિડીયોમાં કરી છે, એટલે કે આજે આપણે 13 કોલેજની વાત કરી, એટલે કે આજે છેલ્લી 18મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા બીજી ગરૈયા આયુર્વેદિક કોલેજ, જે કાલીપત ડિસ્ટ્રિક્ટ રાજકોટમાં આવેલી છે. તેમાં આપણે સીટની વાત કરીએ તો ટોટલ 90 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 13 સીટ, ઓપન કેટેગરીની 22 સીટ, ઈડબ્લ્યુએસમાં 5 સીટ, એસસીબીસી ઓબીસીમાં 15 સીટ, પછી એસસીમાં 4 સીટ, એસટીમાં 8 સીટ, મેનેજમેન્ટ કોટામાં 9 સીટ અને એનઆરઆઈ કોટાની 14 સીટ. એમ કહીને ટોટલ 90 સીટ છે. હવે આપણે ફીની વાત કરીએ તો વર્ષ 2026 માટે જે તમારી નવી ફીસ છે એ ગવર્મેન્ટ કોટાની 3,90,000 અને જે મેનેજમેન્ટ કોટાની 2026 માટે જે નવી ફીસ છે એ તમારી 5,25,000 છે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 42,500 રૂપિયા તમારી હોસ્ટેલ ફીસ છે અને જમવાની પણ તમારી સેમ જ ફીસ છે 42,500 રૂપિયા. એટલે એકવાર તમારે રહેવાના તમારે 42,500 આપવા પડશે અને જમવાના બીજા તમારે 42,500 આપવા પડશે. પછી આપણે જોઈએ તો કે જે યુનિવર્સિટી ફીસ છે એ 1,300 રૂપિયા છે, એક્ઝામ ફીસ તમારી 3,000 રૂપિયા છે, ટ્રાન્સપોર્ટ ફી છે તમારે ખાસ ધ્યાને પણ છે 20,000 રૂપિયા છે, જેમાં તમારે હોસ્ટેલ કોલેજથી દૂર છે એટલે તમારે ડેલી ટ્રાવેલિંગ પણ કરવું પડશે અને તમારે 20,000 ફીસ પણ આપવી પડશે ટ્રાન્સપોર્ટ ફી. પછી કેટલીક એક્સ્ટ્રા ફીસ છે કેશબેક મની ડિપોઝિટ રિફંડેબલ, જે તમારે 20,000 રૂપિયા છે, એટલે કે ડિપોઝિટ તમારે સ્ટાર્ટિંગમાં આપવાના હશે પણ તમારું સંપૂર્ણ પૂરું થશે તમારું આયુર્વેદિક ત્યારે તમારે પાછા આપશે, પણ કોઈ પણ વિદ્યાર્થી પાછા લેતું નથી. એટલે તમારી જે ડિપોઝિટ છે રિફંડેબલ એ તમારે 20,000 રૂપિયા લેવામાં આવશે, જેમાં તમે ડિપોઝિટ આપવાની છે ત્યાં સ્ટાર્ટિંગમાં અને તમારે 5.5 વર્ષે તમને પાછી આપશે પણ કોઈ લેતું નથી. તો બસ આજે આપણે માહિતી આ વિડીયોમાં આપણે સંપૂર્ણ જે 13 આયુર્વેદિક જે પ્રાઇવેટ કોલેજ છે એમાં આપણે ફી અને સીટની માહિતી આપી. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક જાણકારી મળતી રહે. હવે આગળના વિડીયોમાં આપણે બીજી 13 કોલેજની વાત કરીશું, એટલે કે 19મા નંબરના વિડીયોમાં, અને 20મા નંબરના વિડીયોમાં બાકી રહેલ 12 કોલેજની વાત કરીશું. એટલે આપણે આયુર્વેદિકની સંપૂર્ણ જે દરેક કોલેજ છે 43 કોલેજ એના આપણે ફીસ અને સીટની માહિતી સાથે સંપૂર્ણ આયુર્વેદિકની કટોકટ આપણે આપી દીધો અને ફીસની માહિતી પણ પૂર્ણ થઈ જશે. પછી આપણે 21મા નંબરના વિડીયોથી ડેન્ટલની શરૂઆત કરીશું. તો આપણે ચલો મળીએ આગળના વિડીયોમાં.